કરી કે એવી સુંદર કંદરાઓ હોય એવું કોઈ સ્થાન પ્રગટ કરો. ત્યારે તે જ પુંજ રૂપે હૃદયમાંથી પ્રગટ થયા. 100 યોજન ઉપર ગયા અને ઉપર હાથ રાખ્યો અને સતશૃંગ નામથી ગિરિરાજજી પ્રગટ થયા. ગિરિરાજજીના અનેક સ્વરૂપો છે અને જ્યારે પ્રભુ ભૂતલ પર પધારવાના હતા ત્યારે લીલા પરિકર ભૂતલ પર આવ્યું. ગિરિરાજજી આવ્યા, યમુનાજી આવ્યા. સાલમલી દ્વીપમાં ગિરિરાજજી દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. 3 પુત્ર થયા, ચરણાદ્રી, કાંતાનાથ પર્વત અને ગિરિરાજજી. પુલત્સ મુનિને થયું કે આને લઈ જાઉં અને કાશી જઈ અને મહાદેવજીનું આરાધન કરું. હાથમાં લીધા યોગ બળે, પણ ગિરિરાજજી શરત રાખી, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. યોગ બળે લીધા તો ખરા. વ્રજ મંડળ આવ્યું. ગિરિરાજજીને થયું હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और કહા કરું જાય કાશી. હું તો બ્રજમંડળ માટે જ આવ્યો છું. પોતાનું વજન એટલું વધાર્યું, ઋષિ ઉચકી ન શક્યા અને મૂકી દીધા. ત્યાં ફરી લેવા ગયા તો કહ્યું કે તમે વચને બંધાયેલા છો, એકવાર મૂકશો પછી ઉભો નહીં તો. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી સાથે છલ કર્યું છે, તને આવું તું જ બ્રજમાં અને મને નિમિત્ત કર્યો તો તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. એટલે ગિરિરાજજી રોજ તલભર ઘટે છે. એવી ઘણી બધી કથાઓ છે, પણ આપણા ગિરિરાજ બાબા જે આધિ દૈવિક સ્વરૂપે છે એમનું તો અખંડ રૂપ છે. ગિરિરાજજીની પરિક્રમા એટલે જે પૂજાનો ભાવ કહેતો હતો કે દેવતાની પૂજા થાય, પૂજાનો ભાવ, ને ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય. પરિક્રમાનો ભાવ બીજી જગ્યાએ પૂજાના ભાવથી છે, પણ આપણે ત્યાં તો ભાવ એ છે કે નિત્ય લીલા ઠાકોરજીની ગિરિરાજજીની તરેટીમાં. આપણે ત્યાં તો દંડવતીનો ભાવ મર્યાદા જેવો નથી, પણ વ્રજ રજ में લોટત ગોવિંદ કુંડ में નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, નિત પ્રતિમદન ગોપાલ લાલ કે, નિત પ્રતિમદન ગોપાલ લાલ કે, ચરણ કમલ ચિત લઈએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી. કૈલાશ શિખરની મહત્તા જ્ઞાન માર્ગ છે. ગિરિરાજજી તરેટીની મહત્તા ભક્તિ માર્ગ. અહીંયા તો તરેટીની મહત્તા છે, કારણ કે આ તરેટી સાધારણ નથી. અહીંયા આજે પણ નિત્ય ઠાકોરજી પધારે છે. રોજ બધી જ લીલાઓ ગિરિરાજજીમાં, સવારથી લઈને સાંજ સુધી અખંડ ભગવત લીલાઓ ગિરિરાજજીની દર્શાવે. જ્યારે પણ ગિરિરાજજીની 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા છે. પરિક્રમા કરીએ તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે દર્શન આપે ગિરિરાજ, એમ કહેવાય. ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ, ગૌરભુજંગ, સિંહનું સ્વરૂપ અને 5મું રત્ન જડિત ગિરિરાજજી. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોય. એટલે પુખરાજ, માણેક અને નીલમ આવા અનેક રત્નોથી જડિત ગિરિરાજજીના દર્શન. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેવાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેવાજે રે, જ્યાં યુવતી યુથ બહુમાએ રે, જ્યાં યુવતી યુથ બહુમાએ રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાએ. ચર્ચાઓ અને ઉલ્લેખો તો ઘણા ગિરિરાજજીના પદોમાં પણ, પદ સાહિત્યમાં પણ છે. પણ આ 5 રૂપે ગિરિરાજ બાબા સ્વરૂપ ધારણ કરે છે, એના પણ અનેક ભાવ બતાવ્યા. ગાયનું રૂપ કેમ ધારણ કરે તો કે નિત્ય ઠાકોરજી જ્યારે ગિરિરાજજી માંથી પધારે છે અને એ ગાયનું રૂપ ધારણ કરી શ્રી ગિરિરાજ બાબા ત્યાં ઉગેલા કુમળા કુમળા ઘાસ
કારણ કે જ્યારે પ્રભુ અનેક પ્રકારની લીલા કરે અને અનેક પ્રકારની લીલા કરતા કરતા જ્યારે ઠાકોરજીના એ સમબિંદુ યા એમને ઢોળેલું અધરામૃત યા જલપાન કરેલું અને એનાથી ભૂમિ ભીની થઈ હોય અને એનાથી કુમળું કુમળું ઘાસ ઉગ્યું હોય ત્યારે ગિરિરાજ બાવાને થાય તો આ તો અધરામૃત છે એટલે ગાયનું રૂપ ધારણ કરી એ ઘાસને ગ્રહણ કરે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું એ ભુજંગનું છે. જેમ ભુજંગના માથે મણી હોય એમ ગિરિરાજજીના માથે શ્રીજી પ્રગટ થવાના છે એટલે ભુજંગ રૂપ ધારણ કર્યું. ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે એટલે નિકુંજના રક્ષક છે. અધિકારી હોય એને તો ગ્વાલ રૂપે ધારણ કરી અને નિકુંજમાં લઈ જાય અને અનધિકારી આવીને દ્વારમાં ઉભો રહે તો સિંહ જેવા દેખાય એટલે ગભરાઈને જ ભાગી જાય. દ્વારના રક્ષક છે, અધિકારીને જ પ્રવેશ કરવા દે છે. ગ્વાલ રૂપ ધારણ કર્યું છે. નિકુંજ લીલામાં એકમાત્ર ગ્વાલ એવા છે ગિરિરાજજી કે જેને પ્રવેશ મળે છે. આવા અનેક અનેક ભાવો ગિરિરાજજીની ગાથા સાથે જોડાયેલા છે. ગિરિરાજજી ની ભીતર રાત્રિની લીલાનો અનુભવ છે, દિવસની લીલાનો અનુભવ છે. ગૌચારણાદિક લીલા કરવા ઠાકોરજી પધારે અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રાત્રિની લીલાનો અનુભવ કંદરામાં ગિરિરાજજી કરે. અને એટલા માટે બંને સ્વરૂપનો બંને લીલાનો અહર્નિશ લીલાનો અનુભવ આ ગિરિરાજ બાવાને છે. ગિરિરાજ બાવાનું મહાત્મ્ય જ્યારે ઠાકોરજીએ વધાર્યું, જ્યારે ઇન્દ્રયાગ કરવા માટે વ્રજવાસીઓ પ્રવૃત્ત થયા ત્યારે પ્રભુએ કહ્યું કે કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. આ ગિરિરાજ બાવા એ પ્રગટ દેવ છે. અને જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયા ત્યારે ઠાકોરજી ગિરિરાજજીને ભીતર પધારીને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા અને બોલો ગોવર્ધન નાથ કી, બોલો ગોકુલ નાથ. ગિરિરાજજી ધારણ સ્વરૂપ છે અને સર્વ વ્રજવાસીઓને પોતાના આશ્રયમાં બોલાવ્યા. માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાવા તો જાણે નાચી રહ્યા છે, બહાર નથી લાગતો. ગિરિરાજ બાવા તો આનંદિત છે કે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. એવા ગિરિરાજ બાવા એટલે કે ગોવર્ધન કી રહીએ તરેટી, ત્યાં તરેટીમાં રહેવાની મહત્તા છે. કૈલાસના શિખર પર પહોંચવાની મહત્તા છે. કારણ કે તટમાં નિત્ય ઠાકોરજી આજે પણ રોજ પધારે છે. ગોવર્ધન કી રહીએ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે જો આ ચારે ટૂંક છે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ વૈષ્ણવના ચારે પુરુષાર્થ બતાવે છે. આ એક પદમાં ધર્મ કયો? ગોવર્ધન કી રહીએ તરેટી. તરેટીમાં સેવામાં રહેવું સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપતિ. આ ધર્મ. અર્થ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ. પ્રભુ રૂપ જ અર્થ છે, પ્રભુ જ અર્થ છે. અને વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, એની રજની મહત્તા છે. પ્રભુની વ્રજરજ ગિરિરાજજીમાં સહજ પ્રાપ્ત છે. ગિરિરાજની અનેક પ્રકારની ગાથાઓ પ્રસિદ્ધ છે. પણ જ્યારે પણ ગિરિરાજજી પાસે જઈએ જરૂરી નથી કે પૂજા કરવામાં જ સમય વ્યતીત કરીએ. એના કરતા ગિરિરાજજીની 7 કોષમાં કોઈ એક ખૂણો ગોતી અને ત્યાં ખૂબ ભગવત નામ લો તો ગિરિરાજજી ખરેખર ભાવનું મૂર્તિમંત રૂપ છે. એમના ભાવનો તમને સ્પર્શ થશે. ગિરિરાજજી સન્મુખ હો ત્યારે નક્કી કરવું કે ગિરિરાજજીની તરેટીમાં છું ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરું. અને ગિરિરાજ બાબા અખંડ જાપ કરે છે અને ભગવત અખંડ જાપ કરતા એવા ભગવતીને જ્યારે લૌકિક વાત કરીએ તો એમની ભક્તિમાં વિક્ષેપ પડે છે. એટલે ખૂબ વિવેકપૂર્વક હવે તીર્થોમાં જવાનો વિવેક બધાએ કેળવવાની જરૂર છે. ગિરિરાજજી પાસે જઈને કેમ રહેવું, કઈ રીતે પૂજા કરવી, કેટલી પૂજા કરવી, આ બધાનો વિવેક જાળવવા જેવો છે. ત્યાં ભક્તિ કરવા જાઓ. કેવલ ઘણીવાર વિધિ વિધાનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે કે ગિરિરાજજીને માણવાનું, એને અનુભવવાનું તો ભૂલી જ જઈએ. ક્યાંક એમની કોઈ કંદરા કે તરેટીમાં બેસી અને ભગવત નામ લેશો ને પાઠ કરશો એટલો બધો તમને આનંદ આવશે. જેમ અગ્નિ પાસે બેસો તો તાપ લાગે જ, બરફની બાજુમાં બેસો ઠંડી લાગે જ, એમ ગિરિરાજજીની તરેટીમાં બેસો તો ભાવ લાગે જ. એ તો ભાવનું મૂર્તિમંત રૂપ છે. बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. જીવનમાં સંકટ આવે, ઘણા લોકો ઠાકોરજી તો ન કહેવાય, ગિરિરાજજીની માનતા રાખે. ગિરિરાજ કારણ કે હરિદાસ વરે ભગવતી છે એટલે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને પોતાના હૃદયની વાત તો કરી શકે, ઠાકોરજીને શ્રમ ના આવે. પણ ગિરિરાજજી
જો આપણે કોઈ ભગવદી આ જગતમાં સંસારમાં તમને ન મળતું હોય તો ગિરિરાજજી જેવો કોઈ ભગવદી નથી. બને તો એમની પાસે બેસીને ભગવત ચર્ચા કરો, ભગવત સત્સંગ કરો, ભગવત નામ લો. એમના જેવો ભગવદી કોઈ નથી. અને એવો ભગવદી છે કે એનો ભાવનો અનુભવ અને પ્રભાવ આપણા ઉપર આવે જ. ઘણા તત્વોનો પ્રભાવ આપણને તારી દેતો હોય. એના પ્રભાવમાં આવો ને તો અસર થાય જ. મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા પ્રેમ પ્રગટે જ. એમ ગિરિરાજજીનું સાનિધ્ય પ્રેમ પ્રગટે જ. કારણ કે પ્રેમનું જ મૂર્તિમંત રૂપ ગિરિરાજજી છે. 7 કોષમાં અનેક પ્રકારની લીલાઓ છે, અનેક પ્રકારની પરિક્રમાનો આપણે ત્યાં ક્રમ છે. અને પરિક્રમા કઈ રીતે કરવી, કેવો વિવેક રાખવો, જો સમયે ભાવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ એ જ રહેતા હોય છે, પણ વ્યવહાર પક્ષ બદલાતા હોય છે. એટલે હવે એવો કોઈ વ્યવહાર અતિશયોક્તિનો ન કરતા જેનાથી ગિરિરાજજીને શ્રમ પડે. જરૂર નથી કે બધા આટલા જ લીટર ચડાવે. ક્યાંક બધા ચડાવે થોડું અને બધા હાથ લગાવે. આપણે તો પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાનો કેવો સુંદર ક્રમ છે. તમે હાથ લગાવો એટલે તમારી સેવા પહોંચી જ જાય. મર્યાદા માર્ગમાં એવું મારા હાથે કરું. પુષ્ટિ માર્ગમાં એવું ન હોય હું હાથ લગાવું. એવું પુષ્ટિ માર્ગી કે કોઈ ભગવદી કોઈ વધારે સેવા કરતો હોય એને આગળ કરી, કોઈ વડીલને આગળ કરી એમને હાથ લગાવવાનો કહે. કારણ કે આપણો તો અધિકાર નથી કે આપણી સેવા સ્વીકારે. તો કદાચ આ ભગવદી આગળ છે ને એની કાનીથી મારી પણ રંજક સેવા ઠાકોરજી સ્વીકારી લેશે. આપણે ત્યાં તો આવો ભાવ, દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસનાએ દાસ બનીને સેવા કરાય. હું આગળ જઉં, મારા હાથે ચડાવું, હું જ ચડાવું તો જ સાચું. એવી સેવા ઠાકોરજી સ્વીકારતા નથી. અહીંયા તો ભક્તોને, ભગવદીઓને, વડીલ વૈષ્ણવ, સીધી સાદી ભાષામાં જેના હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એને હાથ લગાવાય. જેના હાથ વધારે સેવામાં પહોંચતા હોય, ઠાકોરજીના હાથને ઓળખતા હોય અને એનો જ અંગીકાર કરે. ગઈકાલે જ કહ્યું ને, પ્રભુના મનમાં વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. કે કયો ભાવવાળો વૈષ્ણવ મને ધરી રહ્યો, કોના હાથની સામગ્રી છે, કોણ અંગીકાર કરાવી રહ્યું છે, એનું મહત્વ છે. તો આ એક વિવેક રાખો. જ્યારે પણ જાઓ બ્રજમાં જારી ભરવા જાઓ, ગિરિરાજજીમાં જાઓ, ઘરના બધા હોય, સાથે બધા હોય, એક જણ આગળ જાય, એ ચડાવે, આપણે બધા હાથ લગાવીએ. આપણે ત્યાં આરતી કરીએ, જારી ભરીએ, ભોગ ધરીએ, ગમે તે હોય, હાથ લગાવવાનું કરો. અને એટલું જ સેવા પહોંચે છે, એમાં કઈ ઓછું થતું નથી. ઘણા તો ઈગો, આને હું શેનો હાથ લગાવું, આના કરતા આ તો હાથ, એમાં ઈગો લોકોને નડી જાય. તો આવું કોઈ ભાવ નહીં રાખો. ભાવ વાળા વૈષ્ણવને હાથ લગાવવાનો. પુષ્ટિ માર્ગમાં આ બધા વિવેકો હતા જ. આપણે બધા ભૂલીને બીજાની કોપી કરવા જઈએ છીએ. આપણી પરંપરાઓ એટલી સારી હતી અને એ પરંપરાને જો વળગી રહીએ તો બધું જ વ્યવસ્થિત રહે. કારણ કે તીર્થોમાં જનારા જેટલા બગાડે છે એટલા ન જનારા નથી બગાડતા. માનનારા જેટલું બગાડે છે એટલું નથી માનનારા નથી બગાડતા. એટલે આ વિવેક રાખો. હવે જ્યારે પણ જાઓ, આપણા થકી ગિરિરાજજીને શ્રમ ન પડે એનો ભાવ રાખો. અને ક્યાંક કોઈ અવ્યવસ્થા જુઓ, એનાથી ગિરિરાજજી માટે પણ કુભાવ નહીં લાવી દેવો. ત્યાં તો આમ હતું, આમ ન કરવા દીધું, આમ. માણસોની વ્યવસ્થા ખરાબ હોય એનાથી ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું. ઘણા લોકો શ્રીનાથજીની ભીડ, હવે તો શ્રીનાથજી જવું જ નહીં. ઠાકોરજીએ શું બગાડ્યું? ક્યાંક ભીડ હોય, હવે ટ્રાફિક બહુ હોય છે,